નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી મેન્સની એક્ઝામની અંદર ગુજરાતીના જનરલ પેપરમાં પૂછાતા નિબંધમાં આજે એક નિબંધ રજૂ કરું છું. મિત્રો, એક કોમેન્ટ આવેલી કે કન્યા કેળવણીનું મહત્વ ઉપર નિબંધ બનાવજો, તો મેં મારી રીતે અહીં લખવાનો પ્રયત્ન કર્યો છે. પસંદ આવે તો લાઈક કરજો અને અવશ્ય બીજા સુધી પહોંચાડજો. કન્યા કેળવણીનું મહત્વ. સૌપ્રથમ તો એક પંક્તિ, એક પુરુષ શિક્ષિત થાય તો એક વ્યક્તિ શિક્ષિત થાય, પરંતુ એક સ્ત્રી શિક્ષિત થાય તો આખો પરિવાર શિક્ષિત થાય. આ પંક્તિ કન્યા કેળવણીના મહત્વને સ્પષ્ટ કરે છે. શિક્ષણ એ માનવ જીવનનો આધાર સ્તંભ છે. સમાજના સર્વાંગી વિકાસ માટે છોકરા અને છોકરી બંનેને સમાન શિક્ષણ મળવું જરૂરી છે. આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે. તેથી કન્યા કેળવણી માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના વિકાસ માટે પણ અત્યંત જરૂરી છે. આપણા સનાતન શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે યત્ર નાર્યંસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, અર્થાત જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં જ દૈવી શક્તિઓનો વાસ હોય છે. આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સ્ત્રી સન્માન અને સશક્તિકરણનો એકમાત્ર સાચો માર્ગ તેને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે. દીકરી એ માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ આવતીકાલના સંસ્કારી પરિવારનું એક કેન્દ્રબિંદુ છે. આ બાબત ઉપર તમે નીચે અંડરલાઈન પણ કરી શકો. આજે પણ ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં રૂઢિચુસ્ત માનસિકતા, ગરીબી, દીકરીઓને જે છે એને પરાયું ધન સમજવાનો પૂર્વાગ્રહ કન્યા કેળવણીના માર્ગમાં મોટો એક અવરોધ બન્યો છે. માધ્યમિક શાળા દૂર હોવાને કારણે સુરક્ષાની ચિંતા તેમજ શાળાઓમાં કન્યાઓ માટે અલગ શૌચાલય જેવી પાયાની સુવિધાઓના અભાવ ડ્રોપ આઉટ રેશિયો વધારે છે. આ સામાજિક દૂષણો અને ભૌતિક પડકારોને દૂર કરવા માટે વ્યાપક જનજાગૃતિ અત્યંત જરૂરી છે. અહીં એક મુદ્દો કર્યો છે, મુદ્દો ન કરો ડાયરેક્ટ પેરેગ્રાફ સ્વરૂપે જ લખો તો એમાં પણ લખી શકાય કે સરકારશ્રીના પ્રયત્નો, તો કે કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને તેમજ ઉચ્ચ શિક્ષણ તરફ કન્યાઓને વાળવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે નમો લક્ષ્મી યોજના, જે ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને પોતાનું માધ્યમિક શિક્ષણ પૂરું કરવા 4 વર્ષમાં તબક્કાવાર 50,000 રૂપિયા જેવી સહાય આપે છે. વહાલી દીકરી યોજના. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી બેટી બચાવો બેટી પઢાવો યોજના, આવી મહત્વપૂર્ણ યોજનાઓ સરકારશ્રી વિદ્યાર્થીઓના અથવા તો કન્યાના જે છે એ ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવા માટે પ્રયત્નરૂપ છે. ત્યારબાદ અંતમાં આપણે કહી શકીએ, આમ કન્યા કેળવણી એ રાષ્ટ્રના વિકાસની ચાવી છે. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, પીવી સિંધુ, નિર્જા ભનોટ જેવી અનેક મહિલાઓ પોતાના જ્ઞાન, સાહસ અને મહેનતથી વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમની સફળતા એ દરેક દીકરી માટે પ્રેરણાનું સ્ત્રોત છે. તેથી જ આપણે સૌ એવો સંકલ્પ કરવો જોઈએ કે કોઈ પણ દીકરી શિક્ષણથી વંચિત ન રહે. આ સિવાય એક પંક્તિ મૂકી છે કે દીકરીનું શિક્ષણ એ ખર્ચ નહીં, પરંતુ ભવિષ્ય માટે કરેલું શ્રેષ્ઠ રોકાણ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.